યુજીસીમાં લાગુ કરાયેલા કાયદા મામલે વિરોધનો સૂર ઉઠ્યો છે। સુરતમાં બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। યુજીસીમાં લાગુ કરાયેલા નવા કાયદાનો સુરતમાં વિરોધ થઈ રહ્યો છે। સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યુજીસીમાં લાગુ કરાયેલા કાયદાનો વિરોધ જોવા મળ્યો છે। સવર્ણના બાળકો અને તેમના ભવિષ્યની સુરક્ષા માટે સવાલો ઊભા કર્યા છે। યુજીસીમાં જાતિ વિષયક લાગુ કરાયેલા બિલમાં સુધારો કરવા બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। સરકારે કાળો કાયદો લાગુ કર્યો છે તેવું કહ્યું। મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણ સમાજના લોકો એકત્ર થયા હતા। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા રાષ્ટ્રપતિને આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ કલેક્ટર વતી રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે। સવર્ણના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી કાયદામાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે। કાયદો રદ કરવા આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત તમામ સુવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ રણનીતિ નક્કી કરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ તરીકે જવાબદારી છે તથા ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે પણ મારી જવાબદારી છે। આજ રોજ સરકાર દ્વારા યુજીસીનો જે નવો નિયમ કાયદો આવ્યો છે તેના વિરોધ કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ માનનીય મુર્મુજીને કલેક્ટર શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ। આ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીને સરકાર પાસે રજૂઆત કરવા માંગીએ છીએ કે અત્યારે વર્તમાનમાં યુજીસીનો જે કાયદો આવ્યો છે તેમાં સવર્ણ સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવું અમને ધ્યાને આવતા અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અન્યાય થવાનું કારણ એ છે કે સવર્ણ સમાજ સિવાય અન્ય સમાજના કોઈ પણ છાત્ર વિદ્યાર્થી જો ફરિયાદ દાખલ કરે કે આ સવર્ણ સમાજના વિદ્યાર્થીએ મારી સાથે આવું કર્યું છે તો એ ફરિયાદને માન્ય ગણવામાં આવે છે અને એ ફરિયાદ માન્ય ગણી પછી એની જે કમિટી બને છે, જાંચ કમિટી બેસે છે, એ કમિટીમાં પણ ફક્ત સવર્ણ સમાજ સિવાયના લોકોને રાખવાનો નિયમ છે, જેથી કરીને યોગ્ય વિદ્યાર્થીને ન્યાય ન મળે અને વિદ્યાર્થીને અન્યાય થાય, જેથી કરીને વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય અને સવર્ણ સમાજના છોકરાઓ ભણે જ નહીં, કારણ કે ભણે તો એ લોકોને પાછા સજાઓ થાય, જેથી કરીને તે શિક્ષણથી દૂર થાય તે પ્રકારનો અમને કાળો કાયદો લાગતો હોવાથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। સરકાર જો અમારી માગણી માન્ય નહીં રાખે તો અમે સુરત શહેરના જેટલા બી સવર્ણ સમાજના આગેવાનો છે એ બધા સાથે ડોર ટુ ડોર મિટિંગ કરીશું। એ લોકોને યુજીસીના કાયદા માટે સમજાવીશું કે આ પ્રકારનો કાયદો છે, એમાં સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, જેથી કરીને આપણે સૌએ સાથે મળીને એનો વિરોધ કરવો જોઈએ। કારણ કે દેશનો યુવાન એ દેશ માટે કામ કરશે તો ભવિષ્ય દેશનું સારું રહેશે, નહીંતર દેશના યુવાનો વિદેશ જતા રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।